હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વડોદરા શહેરના બાવમાનપુરા ખાતે આવેલ કાગડાચાલ મદની મોહલ્લા ખાતે છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાઓ છે। સ્થાનિક નાગરિકોએ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે અમારી સમસ્યાઓનું વહેલી તરીકે નિરાકરણ લાવવા અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટ રૂઝેબ અરબ। उससे भी ज्यादा होता है ये तो क्या वीडियो? हाँ वो दिया ना रूबीना भाभी ने वीडियो खाली बैग कपड़ा का तेला पर अम्मी के बाद ये सब जाएगा तो वो फटाफट काम होगा। क्योंकि गर्मी से पानी हो उनके घर में भी है पानी तो गटर का पानी उनके घर में समस्या है તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં બધી ગટરની લાઈન તે ખરાબ કરી નાખી છે ને કઈ 1-1.5 મહિનો થયો કઈ નિકાળાય નહીં આતો ને કમ્પ્લેન કરવા જાય છે તો બધું એવું કહે છે કે બહારનું પતશે એવું 15 દાડાનું કીધેલું પણ 1-1.5 મહિનાનો ઉપર થઈ ગયો ને 3-4 ફેરી મારા ઘરે ગટરનું પાણી બધું ગટર થઈ ગયેલી છે મારી ઘરમાં। કયો વિસ્તાર છે આ પાણીગેટ શાક માર્કેટ મદની મોહલ્લા। કોઈ ધ્યાન આપતું નથી। ડ્રેનેજ ઓવરફ્લો થાય છે। ડ્રેનેજ ઓવરફ્લો એવું થાય છે કે ઘરમાં પાણી આવી જાય છે, નાના નાના બાળકો બીમાર પડી જાય છે। અમે 4 થી 5 વખત અરજી કરાવવા ગયા આય છે ને કહે છે કે આ અમારું કામ નથી। હવે 200 રૂપિયા ભાડા પગારીને અમે જતા છે ત્યાં જાય છે અને પછી કશું એનું રિઝલ્ટ આવતું નથી। કયા વોર્ડમાં જાવ છો તમે? 15 નંબરની ઓફિસે 15 નંબરની ઓફિસ ત્યાંના સાહેબો મહેશ કોમ્પ્લેક્સ તઈ સાહેબ એવું કહે છે કે અમે તમારી પાછળ આવીએ છીએ પણ અમારી પાછળ કોઈ આવતું નહીં। આજે પણ એવું જ કીધું છે કે તમારી પાછળ અમે આવીએ છીએ પણ કોઈ આવતું નહીં, આઈને જો જતો રહે છે। કેટલા સમયથી તમને 1.5 મહિનાથી કેટલી તમે ફરિયાદો આપી છે? 5-6 ફરિયાદો આપી છે, કોઈ જવાબ મળતો નથી। જવાબ મળે છે આય છે ને જોઈને જતો બધા જતા રહે છે। કામ કોઈ કરતું કોઈ નથી। કામ કરતું નહીં, સરિયો વાળા સરિયા મારે છે ને જતા રહે છે કે આ કામ અમારું નહીં। શું નામ તમારું? અત્યાબેન મોહમ્મદ સાજીદ મિંડા। કયા વિસ્તાર છે ને શું સમાચાર છે? આ વડોદરા શહેરમાં પાણીગેટ શાક માર્કેટની પાછળ આવેલ મદની મોહલ્લામાં ઘરોની આજુબાજુ જે ડ્રેનેજો ઉભરાઈ છે તે પોતાના લોકોના વિસ્તારના રહીશોના ઘરોના અંદર ડ્રેનેજના પાણી ઓવરફ્લો થઈ ગયા છે અને આ વિસ્તારના લોકો વારે ઘડીએ વોર્ડ નંબર 15ના અંદર અરજીઓ કરીને ત્યાં ઘડી પોતે રિક્ષાનું ભાડું ખર્ચીને ત્યાં જઈને આવે છે અને તે લોકો ત્યાં ફરિયાદ આવે તો ત્યાંથી ઓફિસરો પોતાના ટેબલ ખુરશીઓ છોડીને નાસી જાય છે। તો શું આ વડોદરા શહેર સ્માર્ટ સિટી છે? વડોદરા શહેરની આ સ્માર્ટ સિટી કહેવાતી હોય તો 1.5-2 મહિનાથી વોર્ડ નંબર કોર્પોરેશનના અધિકારીઓ શું ઊંઘી રહ્યા છે? જ્યારે આ લોકોની આ સમસ્યા છે, આ સમસ્યાને આ લોકો સોલ્વ નથી કરતા, તેના માટે વડોદરા શહેરના જે અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ છે, કલેક્ટર સાહેબ છે, કમિશનર સાહેબ છે, સ્થાનિક ચેરમેન શીતલભાઈ મિસ્ત્રીને બી મારે જાણકારી આપી છે કે આ વિસ્તારને તાત્કાલિક ધોરણે ડ્રેનેજની સમસ્યાનું સદંતર ડ્રેનેજ સમસ્યાનું સોલ્યુશન કરે એવી આ વિસ્તારના લોકોની સૌની માંગ છે। શું નામ તમારું? સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની।